નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેડૂતના અનુભવો જે છે એ મેળવી અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણે સતત ને સતત એ ખેડૂત મિત્રોને મળી અને બીજા ખેડૂતો સુધી જે છે એ વાત પહોંચાડવા માટે એ પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો હાલનો સમયગાળો જે છે એ ખેતીની અંદર શિયાળુ પાકો જે છે એને કહેવાય ને ભાઈ, શિયાળુ પાકો જે છે એ ખૂબ જ કહેવાય કે સારા કન્ડિશનની અંદર હાલ જે છે એ પાકો છે. પણ કમોસમી વરસાદ માવઠાથી જે છે એ પાકને એ ઘણું બધું નુકસાન એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ત્યારે ડુંગળીના પાકની અંદર જે અમારા ખેડૂત મિત્ર છે જેમણે જે છે એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એનો ઉપયોગ કર્યો છે અને એમને કેવા રિઝલ્ટો મળ્યા છે એમના જ મોઢેથી આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું. ક્યારે વાપર્યું હતું, કેવી રીતનું વાપર્યું હતું, ક્યાંથી લઈ ગયા હતા, શું ભાવ હતો, આ બધી વાત જે છે ભાઈ પાસેથી જાણશું અને એને કેવા રિઝલ્ટો મળ્યા છે અને એનાથી જે છે એને ડુંગળીની અંદર શું ફેરફાર થયો છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનું પૂરેપૂરું નામ પેલા? રામજીભાઈ બેસરભાઈ, ગામ જસપરા. રામજીભાઈ બેસરભાઈ, તમારે અટક વેજાણી. વેજાણી, ગામ તમારું? જસપરા. જસપરા, તાલુકો પાલિતાણા. તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર? 99 78 34 85. 99 78 34 85. હવે જસાણીભાઈ, વેજાણીભાઈ, તમે જે છે એ આ ડુંગળીનું જે છે આ વર્ષે કેટલું વાવેતર કર્યું છે? 2 વીઘાનું કરેલ છે. અને 2 મહિનાની થઈ છે. 2 મહિનાની ડુંગળી થઈ છે અને 2 વીઘાની ડુંગળી કરી છે. અને ડુંગળીની અંદર જે છે એ તમે આ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવી છે તો એની તમને માહિતી ક્યાંથી મળી હતી? મેં તો આ તમારા વિડીયા જોઈને અંદર લેવા આવ્યો હતો, બીજે કઈ મેં જોયું નથી, પણ વિડીયા જોયા તમે એક અખતરો કરીએ આપણે. મારે ડુંગળીને શેડું બળતી હતી, બીજી દવા મેં છાંટી હતી, ભૂમિક પાયો તો પણ એનાથી કઈ બહુ બળતી બંધ ન થઈ. પછી તમારો વિડીયો જોયો, પછી મેં કીધું અખતરો કરો એકવાર. અહીંથી હું લઈ ગયો. બરોબર. હું લઈ ગયા હતા? વનામૃત ને બુલડોઝર 2. હા, 2. એનો છંટકાવ કર્યો કે પાણી હાર્યા? એનો છંટકાવ કર્યો, ખાલી છંટકાવ કર્યો. 2-3 દિવસ થયા પછી શેરડું બળતી બંધ થઈ ગઈ, મળ્યો લીલી થઈ ગઈ બધી. એમ સારું પહેલા છંટકાવ કર્યો હતો? મહિનો થઈ ગયો અત્યારે. મહિનાની થઈ ડુંગળી, મહિનાની થઈ ગઈ. હા, ત્યારે તમે એનો છંટકાવ કર્યો તો શેડ બળતી બંધ થઈ ગઈ? શેડો બળ લીલી થઈ ગઈ, બધી લીલી. હા, લીલી થઈ ગઈ. હા, તો એનું રિઝલ્ટ મળ્યું કે? હા, રિઝલ્ટ સારું મળ્યું એનું. એટલે તો બીજી વાર પછી લેવા આવ્યો. હા, હા. આનું વનામૃતનું પ્રમાણ કેટલું રાખ્યું હતું? બુલડોઝરનું પ્રમાણ? વનામૃતનું 50 અને બુલડોઝરનું 5. કેટલા પંપ કર્યા હતા? 10-11 પંપ કર્યા હતા. વીઘે નહીં, બધામાં થઈ? હા, 2 વીઘામાં. 2 વીઘામાં એટલા પંપ કર્યા હતા અને એક છંટકાવ માર્યો છે? એક છંટકાવ બધું રેડી થઈ ગયું? હા, એ થઈ ગયું. અને અત્યારે બીજી વખત લેવા આવ્યો? અત્યારે બીજી વખત પાછું અત્યારે પાછો એવો થોડો પ્રોબ્લેમ થયો છે, શેડું બળે ને એવો. તો મેં કીધું બીજી નથી સાચું, એનાથી સારું પરિણામ મળ્યું હતું એટલે કે આપણે એ અખતરો કરી જોઈએ. પાછું તે લેવા આવ્યો છું બીજી વાર. હા, એમ. ડુંગળીની અંદર જે છે એ બુલડોઝર અને વનામૃતના રિઝલ્ટ જે છે એ મૂળું જોઈને કોઈ હેંગ જોયું છે કે એવું જ કઈ જોયું? એ નથી જોયો, પણ આમ આપણે જે શેડો બળતી તે હુકાતી તે એ મારું રિઝલ્ટ મળ્યું. એમ પછી 2 વખત જે છે તમે જો ઉપયોગ કરવામાં આવશે પીએચ સાથે અથવા તો ઉપર, બરાબર, તો ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ સારી રહેશે. છોડ જે છે એનો વિકાસ સારામાં સારો થાય. બરોબર. છોડ પીળો પડતો હોય. બરોબર. અને મૂળનો વિકાસ પણ એનાથી ખૂબ સારો, એટલે કે ગળો પણ એનો ખૂબ સારું. બરોબર. અને ફૂગમાં પણ સારું રિઝલ્ટ મળ્યું છે. પણ આપણે તો પિયતમાં નથી આપેલો, છંટકાવ ખાલી કર્યો છે. હા, પણ પિયતમાં તમે આપજો. હું તમને એવું કહું છું, હું તમને ભલામણ કરું છું. હા, એ બરોબર છે. એકાદ વખત જે છે તમે આપજો એટલે તમને ખ્યાલ આવશે. અને આ પ્રોડક્ટ જે છે ખેડૂત મિત્રો વાપરે તો એને ફાયદો થાય એમ છે? ના, ના, સારું. મને તો રિઝલ્ટ સારું મળ્યું એટલે વાપરે તો સારું એમ. અને આમાં મોંઘી કેટલી પડે છે? મોંઘી તો એનું 700 રૂપિયા છે બુલડોઝરના અને 500 છે, પણ માપ ઓછો આવે ને એટલે મોંઘી ન પડે. 5 મળે. વનામૃત જે છે એ 500 રૂપિયાનું લીટર છે, બુલડોઝર 600 રૂપિયાનું હોય એમ છે. બેના 20-20 પંપ થાય છે. બરાબર. એટલે 20 રૂપિયા ઓલાનો પંપ પડે છે અને આનો જે છે 25 રૂપિયાનો અને 30 રૂપિયાનો પંપ પડે છે. એમ મોંઘું નથી. રિઝલ્ટ પાછું સામે દેખાય આવે. હા, એ તો મોંઘો મોટો રિઝલ્ટ દેખાય એટલે થોડુંક મોંઘું પડે તો તકલીફ નહીં ને એમ. ખૂબ સરસ મજાની વાત. એ મિત્રો આપણને વનામૃત અને બુલડોઝરની ભાઈ વેજાણીભાઈ
વેજાણીભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો છો? તમે જે છે એ કિસાન સફરની શું ભલામણ કરો? એ તો કહો. હા, તો કિસાન સફરને કઈ દ્રષ્ટિએ જોવો છો? કિસાન સફરના વિડીયો તમે જોવો છો તો એનાથી તમને શું ફાયદો થાય? મેં તો આ વિડીયો જોયા, પણ મને આ ઘણા તમારા વનામૃત ને બુલડોઝરના જે પિયતમાં આપેલા છંટકાવ કરેલા વિડીયો જોયા, એમાં સારું પરિણામ બધા જોયું, એટલે હું પછી લઈ ગયો એમ. છંટકાવ કરાય સફરથી કઈ ફાયદો થાય છે ખરો? વિડીયો જોઈને કઈ ફાયદો થાય છે? હા, એ તો તમે તો વાપર્યું છે. હા, ફાયદો તો આપણે આ જોઈને લઈને આપણને રિઝલ્ટ મળે એટલે ફાયદો, બરોબર છે એમ. હા, એ તો બરોબર છે. એમાંથી બીજી માહિતી મળી રહેશે ખરી? હા, એમ તો કહું છું, આપણે તો રિઝલ્ટ મળ્યું એટલે આપણે તો બરોબર છે, રિઝલ્ટ મળી ગયો એમ. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વેજાણીભાઈ કીધી. સસપરા એટલે અમારું પ્રગતિશીલ ખેડૂતોનું ગામ છે, અને ત્યાં જે છે એ ખેડૂત મિત્રો કહેવાય કે ભાઈ ખેતીની અંદર જે છે એ હંમેશા એ અગ્રેસર રહે. અને મેં તો હજી ક્યારે ડુંગળી નથી, યાર પહેલું જ છે વર્ષ ક્યારે ડુંગળી નથી કરી. એ વિસ્તાર તમારે ડુંગળીનું વાવેતર ઓછો છે, અને ભારત નિંબાના આ વિસ્તારમાં મોટું વાવેતર. 2-5 ખેડૂત કરે, આમ લાંબી નહીં. અને મેં ત્યાં હજી પહેલું જ કર્યું છે. સરસ મજાની વાત એ મિત્રો આપણને વેજાણીભાઈ કરી. વેજાણીભાઈ જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે એક ખૂબ સરસ મજાની વાત જે છે કરી છે. એમને રિઝલ્ટ જે છે મળ્યા. તમારો મોબાઈલ નંબર આપો, જેથી કરીને ખેડૂત મિત્રોને જે છે તમારી પાસે વાત કરવી હોય, તમારે ફીલ્ડ જો આવવું હોય તો જોઈ શકે. 99 78 34 75 88. આ ભાઈનો નંબર છે. મિત્રો તમે ગમે ત્યારે જે છે એ જસપરા એટલે રોડ ઉપર પાલિતાણા હાઈવે ઉપર જ ગામ આવેલું છે. કોઈ પણ ખેડૂત મિત્રો જે છે એ ત્યાં આવી અને મુલાકાત લઈ શકે છે. અને બીજી વખત પણ જે છે એ વેજાણીભાઈ જે છે એ અત્યારે લઈ જાય છે, અને એ કેવા રિઝલ્ટો મળશે એ આપણે ફોન કરીને તમે જાણી શકો છો. મિત્રો ખાસ કરીને જે છે એ પાલિતાણા વિસ્તારની અંદર કૈલાસ કૃષિ કેન્દ્ર, ત્યાં જે છે આ પ્રોડક્ટ તમને મળી જશે. કિસાન સફર પ્રાકૃતિક હાટ હવામેલ રોડ ઉપર આવેલું છે. એમનો નંબર જે છે 98 244 31 3 35 છે. અહીંયા નટુભાઈ મૂળિયાનો નંબર છે એ મિત્રો તમારી પાસે હશે છતાં લખી લો. 91 065 69 4 82 91 065 69 4 82 આ નંબર છે. ખેડૂત મિત્રો, તમે પણ બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો વિડીયોને, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ એના રિઝલ્ટ મેળવી શકે. ખૂબ સરસ મજાની વાત વેજાણીભાઈ કરવા બદલ હું એ જે મૂલ્ય આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.